સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. અને ધ્યાન કરનારા યોગીને કઈ અવસ્થા પ્રથમ લીન થાય છે એ પ્રશ્નનો ઉત્તર છે. સ્થૂળ દેહને વિશે શ્રી હરિજીનું ધ્યાન કરે તો પ્રથમ સ્થૂળનો નાશ થાય છે ને પછી સૂક્ષ્મનો ને કારણનો નાશ થાય છે. એ જ રીતે સૂક્ષ્મનું ને કારણનું સમજવું. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ વૃક્ષના ડાળા પાંદડા વારંવાર કાપ્યા કરે તો મધ્ય થડિયું હળવે હળવે સુકાઈ જાય છે ને થડમાંથી કાપી નાખે તો થડ તથા ડાળખા સુકાઈ જાય છે ને મૂળમાંથી કાપી નાખે તો મધ્ય તથા ડાળા સુકાઈ જાય છે. તેમ અવસ્થાનું જાણવું. એકેય અવસ્થામાંથી કંટ્રોલ થાય તો બીજી બધી થઈ જાય. સ્થૂળ દેહનો પણ જો ભગવાનના ભાવમાં કંટ્રોલ થઈ જાય તો ઓલા બે થઈ જાય. સૂક્ષ્મ દેહનો કંટ્રોલ થઈ જાય તો એ ઓલા બે થઈ જાય. અને કારણ દેહનો થઈ જાય તો એકેય દેહ છે એ ભગવાનમાં પ્રલીન થવું જોઈએ સંપૂર્ણપણે, તો બીજા હોતી. શ્રી હરિજીની કથા વાર્તાનું શ્રવણ કરીને મનન. એવી જ રીતે ત્રણેય ગુણનું એમ હતું. ત્રણેય ગુણ હોય તો રજોગુણમાં પણ જો ભગવાનમાં કંઈક જોડાઈ જાય રજોગુણના માધ્યમથી તો એના ઓલા કારણને ઓલો તમોગુણ લઈને થઈ જાય, વયો જાય. એમ એકાદા ગુણથી ક્યાંક જોડાવવું જોઈએ. શ્રી હરિજીની કથા વાર્તાનું શ્રવણ કરીને મનન તથા નિધિધ્યાસ કર્યાનો અભ્યાસ અતિશય રાખવો ને ગમે તેવી મોટપને પામ્યો હોય તો પણ અધિક સમજાની દ્રષ્ટિ હોય તો તે કોઈ ઐશ્વર્યમાં બંધાય નહીં ને મોટાઈ બહુ આવે. એક તો ભગવાનની મૂર્તિનું શ્રવણ મનન ને નિધિધ્યાસ છે, અને એક તો ભગવાનની કથા વાર્તાનું શ્રવણ મનન અને નિધિધ્યાસ છે. બેયને હરખો છે નિધિધ્યાસ, તો કોણ શ્રેષ્ઠ કહેવાય? ભગવાનની મૂર્તિ કરતા વિઘ્ન આવવાના ચાન્સ રહે અને ઓછા ચાન્સ રહે, દ્રઢતા સમજણથી થાય. તમે શું કહો? ભગવાનની કથા વાર્તાનો અભ્યાસ હોય તો વધુ શ્રેષ્ઠ છે. સ્વામીજી કહી દીધું એટલે પછી કીધું. એટલે મહારાજ એવું કીધું કે ભગવાનમાં જેનું મન અતિ આસક્ત થયું હોય એને કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે કાંઈ થયું નથી. ને મહારાજે એવું કેમ ન કીધું કે ધ્યાનનો પ્રસંગ નિસરે તો એને કાંઈ નથી થયું એમ થઈ જાય? એવું કેમ ન કીધું? નકર કથા વાર્તા કરતા ધ્યાન મોટું કે કથા વાર્તા મોટી? હે? તો પણ મહારાજે એવું કેમ ન કીધું? 29માં વચનામૃતમાં કીધું ને, મધ્યના 29માં વચનામૃતમાં મહારાજે એવું કીધું કે જેનું મન અતિ ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય એના લક્ષણ છે એ કેવા હોય? તો હું લક્ષણ કીધા એમાં? ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્તિ એટલે તો ભગવાનની મૂર્તિમાં અતિ આસક્તિ કે કથામાં અતિ આસક્તિ? મૂર્તિમાં. હે? એટલે આને મગજ હકાવાનું કહેવાય. મહારાજે એવું કીધું કે ભગવાનની મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય એના અમે લક્ષણ કહીશ. અને પછી લક્ષણ કીધા. અને શું લક્ષણ કીધા? ગમે તેટલી મજલ કરીને આવ્યો હોય, અતિશય થાક્યો હોય, રોગે કરીને અવરાઈ ગયો હોય તો પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે
તો જાણે કાંઈ થાક લાગ્યો જ નથી. અને માન અપમાન ગમે એટલું અપમાન થયું હોય, બરાબર, આપણે બરાબરના ટીજ કર્યા હોય કોઈ, અને પછી કથામાં બેસી તો કથા ઉડું ઉડું લાગે કે કથામાં રહાવે. એટલે તો કથામાં આસક્તિ ન થાય. અને વ્યવહારમાં ગમે એટલો અવરાઈ ગયો હોય તો પણ ભગવાનની કથામાં, તો એ તો કથામાં આસક્તિ થઈ કે સ્વરૂપમાં આસક્તિ થઈ? આસક્તિ શેમાં થઈ કહેવાય? ભગવાનના સ્વરૂપમાં હે? ભગવાનના સ્વરૂપમાંથી કહેવાય, એની કથા છે. કથામાં આસક્તિ થઈ ને. કથા કરવામાં આસક્તિ હોય તો કથામાં આસક્તિ થઈ એટલે સાંભળવામાં કે કરવામાં? સાંભળવા. ઋષિ સ્વામી કેસ કરવામાં. એ કંઈક બોલતા હતા પણ આમ ઓલું મ્યુટ. એટલે કથા કરવામાં આસક્તિ કે સાંભળવામાં આસક્તિ? અને સ્વરૂપમાં આસક્તિ કે કથામાં આસક્તિ? કથામાં આસક્તિ છે એ સ્વરૂપમાં આસક્તિ છે. અને સ્વરૂપમાં આસક્તિ છે એ કથામાં છે એવું ન કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે કદાચ ને મૂર્તિમાં અખંડ જોડાઈ જાય તો પણ જે સમજવાનું છે એ જો ન સમજાય તો એટલું અધૂરું કહેવાય. તો મૂર્તિમાં જોડાવા કરતાં કંઈક બીજું સમજવાનું છે. મૂર્તિમાં જોડાવા કરતાં પણ કંઈક એનાથી વધારે કંઈ સમજવા જેવું છે. તો જો મોટા સંતોની બધી જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ સ્વામી. આ વાતની પુષ્ટિ માટે આપણે લોજિકાના અભેસિંહ બાપુ ધ્યાન કરતા હતા અને સંતો આવ્યા અને થોડું ધ્યાનથી ઉતર્યા. હા, પછી એવી વાતો કરી કે તમે કથા વાર્તામાં પણ બેસો તો ધ્યાન ટકશે. કારણ કે એવું કે તમારી રસોઈ લેવા અમે અહીંયા કે તમે બહુ દરબાર છો એટલે અમે આ નથી આવ્યા, તમે આ કથામાં બેહો. એ તો ગુણાતીતાનંદ સ્વામી એને એવું કહીએ કે બીજા તો કોઈ કહી ન કે. કારણ કે કથામાં બધામાં આપણે તો એમ થાય ને કે કથામાં ફેર હોય. ઓલા સંતો ગામડે ફરવા ગયા એટલે કથામાં આવતા નહીં હોય, હરિભક્તો આવતા નહીં, એટલે કે કેમ કથામાં નથી આવતા? એટલે કે સ્વામી થોડુંક કામકાજ, તો કામકાજ તો વહેલે જ રાખે, એ તો કંઈ ખૂટવાનું જ નથી, કોઈનું કામ ખૂટ્યું નથી આવવાનું. એટલે હરિભગતે એકદમ હળવે કરીને કીધું કે સ્વામી પહેલાં અમે છે ને મોટા સંતો હતા તો એની પાસે આવતા અને કથા ન સાંભળતા ને ખાલી બેહતા, તોય અમારા હૃદયમાંથી જગત નોખું પડી જતું હતું. અને હવે તમારી કથામાં બેહી તો અમુકનું ગૂંચવાઈ જાય છે એટલે અમે નથી આવતા. એટલે કથામાં ફેર છે, પણ મહારાજે જે કીધી છે એ વચનામૃત એ કથા જ છે. આમ તો વચનામૃત છે એ ભગવાનની કથા છે. મહારાજે કથા કરી એને જ અક્ષરશઃ લખી છે સંતોએ, બીજું તો કાંઈ નથી. એટલે ભગવાનની એવી કથા હોય. કથા ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે આ 4 ઠેકાણે કથા છે. 4 ઠેકાણે માયાનો અનાદર છે, અને 4 ઠેકાણે બ્રહ્મચર્ય છે, અને 4 ઠેકાણે 4 વાના કીધા, 3 કે 4 એ બધાને જવાબ એક જ કીધો. બદ્રિકાશ્રમમાં, શ્વેતદીપમાં, અક્ષરધામમાં અને અહીંયા મોટા એકાંતિક સંતમાં. વિષયનું ખંડન છે એ હોય તો થોડુંક કથા વાર્તા કહેવાય. નકરું વિષયને ચગાવે જ જાય તો એને કથા. મહારાજે અહીંયા કીધું જે કથા વાર્તામાં આસક્તિ હોય એ એવી કથા, એ તો કડવી લાગે ને બધાને.
એમાં આસક્તિ થાય તો એના હૃદયમાંથી માયાનો ભાગ નીકળે. ખાલી હારી હારી હુવાળી વાતું થાય તો આપણને શું શુદ્ધિ થાય? એમાંથી આપણા અંગમાં કાંઈ શુદ્ધિ ન થાય. એટલે એવું કીધું કે તો સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે 4 ઠેકાણે કથા છે તો આપણે શું કરીએ છીએ? બધું આપણે કાંઈ બીજું કથા નથી કરતા. તો આ એની તો ગણતરી ન લીધી કે ભાઈ 4 ઠેકાણે કથા થાય છે અને 5મે ઠેકાણે હૈદરાબાદમાં હોતે શરૂ થઈ છે. એ આપણી નોંધ ન લીધી કાંઈ કે નહીં. વિષયનું ખંડન થાય, જગતનું ખંડન થાય, આપણા હૃદયમાંથી જગત કંઈક નીકળે, એવી કથામાં આસક્તિ હોય તો એ કથામાં આસક્તિ છે, એ ભગવાનમાં આસક્તિ કરાવે. ખાલી કથા છે બધી, કથાના નામે કથા, તો એ ભગવાનમાં આસક્તિ કરાવે કે ન કરાવે એ થોડો ડાઉટફુલ કહેવાય. એટલે એમાં થોડોક વિવેક રાખવાનો હોય છે. કથામાં આસક્તિ બરાબર છે. કથાની આસક્તિ ભગવાનના સ્વરૂપની આસક્તિ કરતાં વધારે ઓલી મહત્વની થઈ એવું મહારાજના વચનામૃતમાં આધારે કહી શકાય. મહારાજે 29મા વચનામૃતમાં મહારાજે વાત એવી કરી કે ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય એના આવા લક્ષણ છે. ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું, ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય એનો અર્થ તો એવો થાય કે ભગવાનની મૂર્તિમાં અતિ આસક્તિ થઈ હોય. તો પણ મહારાજે વાત પછી કથાની કરી અને જવાબ આપ્યો એમાં તો કથામાં આસક્તિ બતાવી, સ્વરૂપમાં આસક્તિ તો બતાવી નહીં કઈ. કે સ્વરૂપમાં આસક્તિ બતાવી તો કોઈ દી કઈ વિચાર કર્યો એનો કઈ વિચાર કર્યો કે આમાં મહારાજે જવાબ વાત આવી કરી, પ્રશ્ન આવો પૂછ્યો અને વાતો બીજી કરી. પીપળે સડી પાડીને લબલબ લીંબા ખાય, રીંગણાને ઢેરમ ઢેર, કઈ મેળ આવ્યો નહીં. એવું કઈ વિચાર્યું કોઈ દી? એવું ન વિચાર્યું કોઈ. કે મહારાજે વાત કરી કે પ્રશ્ન એવો પૂછ્યો કે જેનું મન ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત, એવું જ છે કે બીજું કઈ? શું સ્વરૂપ પ્રશ્ન છે? વળી કઈ શબ્દમાં ફેર પડતો નથી ને. જેનું મન ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય એના લક્ષણ ક્યાં? એવો ભક્ત હોય એના લક્ષણ. તો એવું તો ન કીધું કે ભગવાનની મૂર્તિ હોય એટલે આમ ચોંટી પડે અને એને મને પ્રદક્ષિણા ફરવાની, દંડવત કરવાની, એવું તો ન કીધું. અને વાત તો આસક્તિ કથાની બતાવી અને મહારાજે વાત કીધી, મુદ્દો કાઢ્યો ભગવાનના સ્વરૂપમાં આસક્તિનો. વાર્તા રૂપી કથા વાર્તા કીધી, ભગવાનની વાર્તા નીકળે એમ કીધું ને, ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે. હા, તો એ ભગવાનની વાર્તા કથાનો પ્રસંગ કે પછી વિષય ખંડનની વાર્તા કે ભગવાનના ચરિત્રોની વાર્તા? વિષય ખંડનની નથી, એમ ભગવાનના સંબંધ વાળી હોવી જોઈએ. વિષય ખંડન ભગવાનના સંબંધ વાળું હોવું જોઈએ. પણ કથાનો અર્થ એવો થાય કે જગત ખંડન થવું જોઈએ. જગત આપણા હૃદયમાંથી નીકળે અને ભગવાન બેસે એવી કથા હોવી જોઈએ.